નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો અત્યારે ઉદ્ભવી રહ્યા છે કે આ ફોરેસ્ટ ગાર્ડનું પરિણામ ક્યારે આવશે, ફોરેસ્ટ ગાર્ડના માર્ક્સની ગણતરી કઈ રીતે કરવી, આનું ગ્રાઉન્ડ ક્યારે આવશે, આનું મેરિટ કેટલું રહેશે. જેમાં તમને બધાને ખબર છે કે ફેબ્રુઆરી મહિનામાં 48 શિફ્ટની અંદર આ ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા છે તે લેવામાં આવી હતી. એ પણ સીબીઆરટી પદ્ધતિથી. ત્યારબાદ તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ ગઈ અને એમાં વાંધા સૂચનો રજૂ કર્યા વિદ્યાર્થીઓએ અને પછી ફાઇનલ આન્સર કી આવી. પણ ફાઇનલ આન્સર કીમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ એટલે ઘણા બધા વાંધા હતા, જેને લઈને હસમુખ પટેલ સાહેબે આ ફાઇનલ આન્સર કી છે તેને ફરીથી રિવ્યુ કરવાની જાહેરાત કરી અને સાથે સાથે એ પણ જાહેરાત કરી છે કે હવે આ પરીક્ષાનું પરિણામમાં થોડોક વિલંબ થશે, એટલે કે વાર લાગશે. હવે બધા વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન છે કે આ ફોરેસ્ટ ગાર્ડના માર્કની ગણતરી કઈ રીતે કરવી, બરાબર છે. આ માર્કની ગણતરી કઈ રીતે કરવી, સાથે આનું ગ્રાઉન્ડ ક્યારે આવશે અને આ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું મેરિટ કેટલું રહેવાનું છે. તો તમારા બધા આ પ્રશ્નોનો જવાબ લઈને આજે હું આ વિડીયોના મારફતથી આવી ગયો છું. તો ચાલો શરૂઆત કરીએ અને જોડાયેલા રહેજો આ વિડીયોમાં અને અંત સુધી આ વિડીયોને જોજો. તો ચલો શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલા તો ફોરેસ્ટ ગાર્ડનું જે પેપર હતું એ 100 માર્કનું પેપર હતું. 100 પ્રશ્નનું પેપર હતું અને 200 માર્કનું પેપર હતું. એટલે એક પ્રશ્નના 2 માર્ક. કેટલા? 2 માર્ક એક પ્રશ્નોના હતા, બરાબર છે. અને નેગેટિવ માર્કિંગ કેટલું હતું? 0.25 જેટલું નેગેટિવ માર્કિંગ હતું, બરાબર. હવે તમે હું આ એક એક્ઝામ્પલની રીતે કરાવું છું. તમારે જેટલા સાચા ખોટા પડ્યા હોય તે રીતે તમારે તમારા માર્ક્સની ગણતરી કરવાની છે. હવે આમાં આગળ એવું પણ થશે કે ઘણા બધા પ્રશ્નો રદ થઈ શકે છે, બરાબર છે. એટલે આપણે એ પ્રમાણે ગણતરી કરશું કે રદ થયેલા પ્રશ્નોની સાથે આપણે ગણતરી આની કઈ રીતે કરવી. તો ચલો શરૂઆત કરીએ. હવે આપણે એવું ધારી લઈએ છીએ કે તમારા જે સાચા પ્રશ્નો છે તે કુલ કેટલા છે? 60 પ્રશ્નો સાચા છે, બરાબર છે. ખોટા પ્રશ્નો છે જે છે 20 પ્રશ્નો ખોટા છે અને રદ થયેલા પ્રશ્નોની સંખ્યા 8 છે, બરાબર. કેટલા? 8. હવે આનો ભારાંક ગણવો હોય તો તમારે કઈ રીતે ગણવાનું કે પેલા જે 100 પ્રશ્નો હતા એમાંથી રદ કેટલા થયા? 8. એટલે વધ્યા કેટલા? 92. 92 પ્રશ્નો. હવે જે માર્ક છે એ તમારા 100 પ્રશ્નોમાંથી નહીં ગણાય, પરંતુ આ જે રદ થયેલ જે બાદ કર્યા એટલે 92 પ્રશ્નોમાંથી તમારા માર્ક ગણવામાં આવશે. પરંતુ આ માર્કમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય, એટલે માર્ક તો 200 ના 200 જ રહેશે, બરાબર છે. હવે આપણે ગણતરી કરીએ એક પ્રશ્નની. પહેલા તમારા જે એક પ્રશ્નનો જે માર્ક હતો એ 2 માર્ક હતા, પરંતુ હવે આમાં ચેન્જીસ થશે એટલે 200 ભાગ્યા 92, બરાબર છે. 200 ભાગ્યા 92 કરશું એટલે આની અંદર જવાબ આવશે 2.17, બરાબર. પહેલા તમારા પ્રશ્નનો એક પ્રશ્નનો જે માર્ક હતો એ 2 હતા, હવે તમારો વધીને 2.17 એટલે 2.17 જેટલો માર્ક થઈ ગયો છે, બરાબર છે. હવે તમારે ગણવાના છે સાચા માર્ક. તમારે સાચા પ્રશ્નો કેટલા પડ્યા છે? 60 ગુણ્યા 2.17 કરવાના છે, બરાબર. કેટલા? આ જ રીતે ધીમે ધીમે તમારા પ્રશ્નોની ગણતરી કરજો, બરાબર છે. હવે તમારા પ્રશ્નોનું છે 60 પ્રશ્નો, એને ગુણ્યા 2.17 કરશો એટલે 130.2 જેટલો જવાબ આવશે, બરાબર છે. 130.2. હવે પેલા તમારું નેગેટિવ માર્કિંગ જે હતું એ 0.25 હતું, બરાબર છે. પણ હવે આ નવી આ રીતે ગણતરી કરશું એટલે તમારું નેગેટિવ માર્કિંગમાં પણ ચેન્જ થશે. ખાસ યાદ રાખો, કારણ કે તમારા અહીંયા રદ થયેલા પ્રશ્નો છે જેને કારણે નેગેટિવ માર્કિંગમાં ચેન્જીસ આવશે. હવે એ કઈ રીતે ગણવું? જો પેલા 2 માર્કમાં 0.25 જેટલું નેગેટિવ માર્કિંગ હતું તો 2.17 માં કેટલું, બરાબર. 2 માર્કમાં 0.25 હતું, 2.17 માં કેટલું? આ ગુણાકાર કરશો એટલે 0.271 જેટલો જવાબ આવશે, બરાબર છે. આટલો જવાબ આવશે. એટલે પહેલા તમારું નેગેટિવ માર્કિંગ 0.25 હતું, હવે 0.27 થઈ ગયું છે, બરાબર છે. હવે તમારા ખોટા માર્ક કેટલા છે? ખોટા પ્રશ્નો કેટલા છે? 20, બરાબર.
એટલે 20 ગુણ્યા આ તમારું નેગેટિવ માર્કિંગ છે એ કરી નાખવાનું 20 ગુણ્યા એટલે 4.34 બરાબર આટલો જવાબ આવશે. હવે તમારા કુલ માર્ક હવે કેટલા થયા છે એની ગણતરી કરીએ. તમારા સાચા માર્ક હતા એ 130.2 હતા. નેગેટિવ માર્કિંગ કેટલું બાદ થશે 4.34 જેટલું બાદ થશે એટલે તમારા ફાઇનલ માર્ક આપણે લખી નાખીએ. ફાઇનલ માર્ક બરાબર 130.2 માઇનસ 4.34 બરાબર. તમારે આ જ રીતે ગણતરી કરવાની છે ને આ જ રીતે જવાબ આવશે બરાબર. એટલે આનો જવાબ આવશે 125.86. તમારો આ થયો તમારો ફાઇનલ માર્ક. ખાસ યાદ રાખજો ફાઇનલ માર્ક તમારો આ થશે. તમારે જે રીતના પ્રશ્નો સાચા હોય તે જ રીતે કરવાનું. પહેલા શું સાચા માર્ક છે બરાબર. સાચા પ્રશ્નો રદ કેટલા થયા છે એ જોવાના અને ખોટા તમારા કેટલા પડ્યા છે એ જોવાના. હવે જેટલા ખોટા પડ્યા હોય એટલા 100 માંથી બાદ કરી દેવાના છે બરાબર. હવે શું કરવાનું કે 200 માર્ક છે એમાંથી જેટલા ખોટા પડ્યા એને ભાંગા કરશો એટલે એક પ્રશ્નનો તમને અહીંયા માર્ક મળી જશે. હવે તમારા સાચા પ્રશ્નો હોય જે નવો એક પ્રશ્નનો માર્ક આવ્યો છે તેની સાથે ગુણાકાર કરશો એટલે તમારો માર્ક આવી જશે. હવે નેગેટિવ માર્કિંગ ચેન્જ કરવાનું કઈ રીતે 2 માર્કે 0.25 હતું તો આજે તમારો 1 માર્કનો પ્રશ્ન આવ્યો છે તો 2.17 એ કેટલા એટલે તમારે એક નેગેટિવ માર્કિંગ અહીંયા આવી જશે. એટલે તમારા ખોટા પ્રશ્ન પડ્યા હોય એને ગુણ્યા નેગેટિવ માર્કિંગ કરશો એટલે તમારો જે માર્ક કપાવવાના છે એ આવી જશે અને તમારે અહીંયા માર્ક છે 130 માઇનસ 4.34 એટલે તમારા ફાઇનલ માર્ક તમને અહીંયા મળી જશે. એટલે હવે રદ થયા પછી ચેન્જીસ શું થશે કે એક ક્વેશ્ચન ના કેટલા થયા 2.17 માર્ક બરાબર અને નેગેટિવ માર્કિંગ કેટલું 2.271. રદ થયા પહેલા એક ક્વેશ્ચન ના 2 માર્ક હતા અને નેગેટિવ માર્કિંગ 0.25 હતું પણ રદ થયા પછી એક ક્વેશ્ચન ના 2.17 અને નેગેટિવ માર્કિંગ 2.71. આ રીતે તમારા ફોરેસ્ટ ગાર્ડના માર્કની ગણતરી થશે. આ જ રીતે આમાં કોઈ પણ જાતની રીત બદલશે નહીં. એટલે ખાસ તમારા જે પણ માર્ક હોય એ રીતની ગણતરી આમાં કરી લેજો બરાબર છે. હવે રહી વાત તમારી દોડ ક્યારે આવશે બરાબર છે. આની પહેલા પણ કીધેલું છે કે તમારી દોડ હવે ચોમાસા પછી ક્યારે ચોમાસા પછી કારણ કે 4 તારીખ પછી બધું થશે. તમારા પરિણામમાં વાર લાગશે ત્યાં સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જશે જેને લીધે ચોમાસાને લીધે કોઈ પણ જાતના દોડ થઈ શકે નહીં. ગ્રાઉન્ડ સારું ન હોય તેને લીધે કોઈ પણ જાતની દોડ થશે ને એટલે તમારું ગ્રાઉન્ડ ચોમાસા પછી થશે એ ફાઇનલ છે. હવે ત્રીજો પ્રશ્ન કે આનું મેરિટ કેટલું રહી શકે છે. મેરિટ આનું મેરિટ 95 પ્લસ વાળા જેટલા હોય એ બધા આરામથી દોડની તૈયારી કરવા માંડે. ખાસ 95 પ્લસ વાળા 95 અથવા 95 પ્લસ વાળા જેટલા બધા વિદ્યાર્થીઓ હોય તે આરામથી દોડની તૈયારી કરવા માંડે. આ ટેન્ટેટિવ છે. આ હું એમ ફાઇનલ નથી કહેતો કે આટલું પણ અત્યારે બધાનો સર્વે કર્યા પછી એટલી ખબર પડે છે કે 95 પ્લસ જેટલા વિદ્યાર્થીઓ હશે તે દોડની તૈયારી કરવા માંડે બરાબર છે મિત્રો. આ હતો આજનો આપણો વિડીયો. હવે નેક્સ્ટ અને એની સાથે સાથે જો તમારે ફોરેસ્ટ ગાર્ડને લગતી બીજી માહિતી જોતી હોય કે ફોરેસ્ટ ગાર્ડને કઈ કામગીરી કરવાની હોય છે, એને પ્રમોશન ક્યારે મળે, તેનો પગાર શું હોય છે, તેની બદલી ક્યારે મળે છે થાય છે અને આ બધા પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોના માધ્યમથી મળી જશે જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે બરાબર છે મિત્રો. તો ઝડપથી જાજો અને જોઈ લેજો ફોરેસ્ટ ગાર્ડની તમામ માહિતી. સાથે સાથે જો તમે એએમસી ની અથવા પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો તમારા માટે ખાસ ફ્રી ક્વેશ્ચન બેંક અમે લઈ આવ્યા છીએ કે જેના માટે તમારે પહેલા તો લક્ષ્યમ એકેડેમી એપને ડાઉનલોડ કરવાની રહેશે. શું
લક્ષમ એકેડેમી એપને ડાઉનલોડ કરવાની રહેશે. એ ડાઉનલોડ કરશો એટલે આ ડેશબોર્ડ ની અંદર તમારે અહીંયા જતું રહેવાનું, બરાબર. ત્યારબાદ ફ્રી મટીરિયલ ની અંદર જવાનું છે, એના ઉપર ક્લિક કરશો એટલે આવું ડેશબોર્ડ ખુલશે, જ્યાં તમને ડોક્યુમેન્ટ ની અંદર એએમસી, આરએમસી અને જેએમસી ની ફ્રી ક્વેશ્ચન બેંક મળી રહેશે અને પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની પણ ફ્રી ક્વેશ્ચન બેંક મળી રહેશે. અને સાથે સાથે નજીકના જ ભવિષ્યમાં અમે એમસી માટેની જે ટેસ્ટ છે તે પણ લાવી રહ્યા છે તમારા માટે ખાસ, કે એમસી માટેની ટેસ્ટ પણ લાવી રહ્યા છીએ. તો ઝડપથી આ લક્ષમ એકેડેમી એપને ડાઉનલોડ કરી લેજો અને આ વિડીયોને જોઈને તમારે કેટલા માર્ક થયા છે એની પણ અમને જાણકારી આપજો. આ કોમેન્ટ બોક્સમાં લખી નાખજો તમારે આ વિડીયોની મારફતથી કે તમને ગણતરી કરી અને તમારે કેટલા માર્ક થાય છે, બરાબર છે. તો આવા નવા જાણકારી ભર્યા વિડીયો જોવા માટે ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો લક્ષમ એકેડેમીને અને ઝડપથી ડાઉનલોડ કરી લો લક્ષમ એપને, બરાબર છે. તો મળીએ આવા કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.